હેલો મિત્રો, રાજુ દાદા મિની વ્લોગ્સમાં આપનું સ્વાગત છે। આજે આપણે નીકળી ગયા સાવરકુંડલા બાજુ, તો ચાલો। જીકીયાળી ગામમાંથી સડાઈ ગાડી રોડે નીકળી ગયા સાવરકુંડલા બાજુ। હજડી ગામની આગળ નીકળ્યા ત્યાં રોડ ટચ જમીન ઉપર બોલતી હતી બોરિંગની બહાટી। આગળ રસ્તામાં આપણને મળી ભેંસુ સામી, પણ કેવી કાળી ને ચાર પગડલા વાડીને વાહે પૂછડું ને ભેગું થાને ભાઈ। પોગી ગયા બ્રિજ પાસે, જેનું કામ હજી ચાલુ જ છે અને ટૂંક સમયમાં થઈ જાય છે પૂરું। બ્રિજનું કામ ચાલુ છે એટલે મેન રોડ તો બંધ છે, પણ ઘરનાળા નીચેથી નીકળી ગયા સાવરકુંડલા બાજુ। માર્કેટ યાર પાસે પૂગ્યા તો આવી ગઈ રેલગાડી। પછી પૂગી ગયા આપણે એગ્રોમાં, કારણ કે સૈણામાં નાખવાની હતી દવા, પણ અહીંયા તો કોઈ હતું જ નહીં। ગાડી કે સાવરકુંડલા આવ્યા છે તો મને પણ ક્યાંક ખવડાવજો, તો નાખી દીધું 10 રૂપિયાનું પેટ્રોલ। તમારી જાતના સાલા ખદડાવ। પેટ્રોલ પુરાવીને ખેતીના ઓજાર જોતા નીકળી ગયા શાક માર્કેટ બાજુ। શાક માર્કેટમાં લઈ લીધું થોડુંક બકાલું। શાક માર્કેટમાંથી દૂરબીન લગાડીને જોયું તો શનિવારે ની બોલતી હતી બહાટી। અમેરિકા ક્યાં કહેતા હતા, ક્યા હો તુમ, આજ હમ કહેતે તું ક્યા। સાવરકુંડલાની ફેમસ દુકાન લઈ લીધી એવડા કાપની ખાતર। દુકાનનું નામ જાણતા હોય તો કરો કોમેન્ટ। 2-4 વસ્તુ લઈને નીકળી ગયા મવા રોડ થી ઘર બાજુ। અહીંયા સુધી વિડીયો જોયો હોય તો ફોલો કરતા રહેજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરતા રહેજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જોવો સુરત દાદા આથમતા હોય એવો નજારો।